પ્રકાશમાં ચોથો પ્રકાર અનંત કોટી કલ્યાણકારી ગુણ રે તેણે ઝુકત છે મૂર્તિ તરુણ તરુણ મૂર્તિ ક્યારે વૃદ્ધાવસ્થા ન આવે સદાય 16 વર્ષની ઉંમર ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય આદિ રે નવ નિધિ સિદ્ધિ અણી માદિ રે એ આદિક ઐશ્વર્ય પાર રે સેવે પ્રભુ પદ કરી બહુ પ્યાર રે અનંત કોટી કલ્યાણકારી ગુણ રે તેણે ઝુકત છે મૂર્તિ તરુણ એવો આ આખી પૃથ્વી ઉપર તમે ફરી આવો એવો એક માણસ તમને ન મળે, એક માણસ મળે નહીં કે એનામાં 1000 સદગુણ હોય. કેટલા? 1000 સદગુણ હોય. ખૂણે ખાસ એક તો અવગુણ નીકળે. જ્યારે પ્રભુમાં અનંત કોટી કલ્યાણકારી ગુણ છે, અનંત કોટી કલ્યાણકારી ગુણ છે. અને પ્રભુના આખા જીવનમાં તમે તપાસ કરો તો એક પણ અવગુણ ન મળે. અવગુણ એક ન મળે. મહારાજે પોતે કીધું અમારામાં એક અવગુણ છે. પોતે એમ કીધું કે અમારામાં એક અવગુણ છે ભગવાનમાં. કયો અવગુણ એ છે? એ કે અમે મુક્તાનંદ સ્વામી કોઈ સમાધિ ન કરાવી, એ અમારામાં અવગુણ. મુક્તાનંદ સ્વામીને અમે કોઈ દિવસ સમાધિ કરાવીએ નહીં, એ અવગુણ. આ અવગુણ તો એક આમ કે ને માણસો મજાક કરે રમત કરે એવો છે અવગુણ. મુક્તાનંદ સ્વામી સમાધિ જો કરાવે અને સમાધિમાં જાય તો પાછા આવે નહીં, એટલે એને સમાધિ ન કરે. બાકી મુક્તાનંદ સ્વામીના વચને કેટલાને સમાધિ થાય. એટલે એ અવગુણ મહારાજે પોતે કીધું પણ અવગુણ કહેવાય નહીં. અનંત કોટી કલ્યાણકારી ગુણ રે તેણે ઝુકત છે મૂર્તિ તરુણ રે. કાલે થોડીક વાત કરી હતી. છોકરો 10 વર્ષનો હોય, 12 વર્ષનો હોય, હજી દાઢી મૂછ કાંઈ વિગાર ન હોય તો એ છોકરાનું મોઢું રૂપાળું હોય અને પછી દાઢી મૂછ ધીમે ધીમે મને ઉગવા, પછી જે રૂપ હોય પછી એના એવું રૂપ રહે નહીં. એટલે તમે રોજ ફેરવા કરો છો રૂપ રાખવા માટે, તો પણ તોય ઉગે છે. અને ભગવાન તરુણ મૂર્તિ, એને તમે નિરખાર કરો, નિરખાર કરો, નિરખાર કરો, તૃપ્તિ ન થાય એવી મૂર્તિ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિ નવ નિધિ સિદ્ધિ અણિમાદિ એ આદિક ઐશ્વર્ય અપાર સેવે પ્રભુ પદ કરી બહુ પ્યાર. મૂર્તિમાન વેદ ચાર ગાય રે હરિના ચરિત્ર કીર્તિ મહિમાય. ચારેય વેદો મૂર્તિમાન ભગવાનના ગુણાનુવાદ ગાય છે. પણ તોય પાર પામતા નથી હો. એટલે નેતી પછી કે છે મૂર્તિમાન વેદ ચાર ગાય રે હરિના ચરિત્ર કીર્તિ મહિમાય રે. વાસુદેવાદિ વ્યુહ અનુપરે કેશવાદિક 24 રૂપ રે. વરાહાદિક બહુ અવતાર રે એ સર્વેના હરિધર નાર રે. જો વરાહાદિક બહુ અવતાર એ સર્વેના હરિધર નાર. એટલે આમાં બે અર્થ છે કે વરાહાદિક બહુ અવતાર એ સર્વેના હરિધરનાર. એટલે બધા અવતારો ભગવાન સ્વામિનારાયણ ધૈર્યા, આવો અર્થ કાઢે કોઈ. અને કોઈ એમ કે છે કે આ બધા અવતારો જે ધૈર્યા એમાં સ્વામિનારાયણ ભગવાનની ઐશ્વર્ય શક્તિ હતી, એટલે એ કામ કરતી હતી એમ અવતાર ધૈર્યા. પોતે એ રૂપે થયા એમ નહીં.
પોતે એમાં ઐશ્વર્ય શક્તિ મૂકી અવતારોમાં અને ભગવાન કામ કરતા અવતાર દ્વારા. બસ એવા શ્રી હરિ કૃષ્ણ ભગવાન રે પુરુષોત્તમ કૃપાની દાન રે. આજે ઐશ્વર્ય સર્વે કેવાય રે તેણે યુક્ત થકા હરિરાય રે. ભૂવિ પર એકાંતિક ધર્મ રે તેને પ્રવર્તાવો એ છે મર્મ રે. જો એવા હરિકૃષ્ણ ભગવાન પુરુષોત્તમ કૃપા નિદાન. ભગવાનના સ્વરૂપમાં એટલે કે ભગવાનમાં કૃપા, દયા, આશીર્વાદ અને રાજીપો ભગવાન. ભગવાન બધાને આપ્યા જ કરે, જ્યાં જરૂર ત્યાં આપ્યા જ કરે. કોઈ દી ખૂટે જ નહીં. જો પાણીના બોર પાતાળમાં નાખી દીધો હોય એમ કે પાતાળનું પાણી પછી ખૂટે નહીં. મોટરો હાયકાત કરો ને. બીજું દ્રષ્ટાંત કાલે આપ્યું તું, સમુદ્ર કિનારે ઉભા રહ્યો તો સમુદ્રના મોજા એ કોઈ દી પૂરા થાય જ નહીં. મિનિટે નવું મોજું આવે. બોલો હે કે આ સમુદ્ર છે સોમનાથનો કે પછી દ્વારકાનો કે પછી રામેશ્વરનો 10 વર્ષથી મોજા આવે છે, હમણાં મોજા બંધ થઈ ગયા. આવું થાય કદી? એ મોજા આવ્યા જ કરે, નવા પાછા. હા, એક મોજું આવી ગયું બીજી વખત નહીં. એમ ભગવાનમાં કૃપા, દયા, ભગવાનનો રાજીપો, ભગવાનનો આશીર્વાદ નવા આવ્યા જ કરે, ખૂટે જ નહીં. જો એવા હરિકૃષ્ણ ભગવાન રે પુરુષોત્તમ કૃપા નિધાન. હા બોલો, કૃપાનો ખજાનો કે ને ખજાનો. હા, કૃપાની ખાણ એવી કૃપા ભગવાન વસે છે. અને જો ભગવાન આવી કૃપા ન વરસાવે ને, તો આપણો પાર ન પડવો. હા, એક એવો કઈક પ્રસંગ છે કે કોઈક ભાઈ કઈક દાન આપતા હશે, કઈક એવો કઈક પ્રસંગ છે. એમાં કોઈક અયોગ્ય માણસ આવ્યો. કેવો છો? તો કે તું આવો છો. આપણે શું જ્ઞાતિનું નામ ન લેવાય, આ રેકોર્ડ થતું હોય ને એટલે એવો માણસ નીકળો એવો કે તને નહીં જે કાંઈ દાન આપવાનું હોય ને. અને પછી ભગવાન પ્રગટ થયા. એ કે તું દાન આપસ કે તું આમ કરેશ કે હું આમને આપું એટલા જીવે, તને એનો અહંકાર છે. એ કેટલા વર્ષનો છે તને ખબર છે? 25 વર્ષનો છે. તો એ આવો છે તો 25 વર્ષથી એને જમવા આપું છું. ભગવાન કેવો, હું 25 વર્ષનો એ છે તો કાયમ એને 3 વખત જમવા આપું છું. કે બોલો, આપણે તો તારવી મૂક્યો. એવા કુપાત્ર હોય ને તો આપણે તારવી મૂકી, એ નહીં. હા, સત્પાત્ર હોય તો આપણે દઈ. ભગવાન જોવે છે. એ ભગવાનની કૃપા છે ને એટલે જ આખી દુનિયા હાલે છે. હા, સારામાં સારો ભગત હોય તો એને ભગવાન જે જોતું હોય આપી જ દે. અને સાવ કુપાત્ર હોય, સાવ છેલ્લી ક્વોલિટીનો હોય, સમાજમાં સાવ ફેંકી દીધા જેવો છેલ્લી ક્વોલિટી, તોય ભગવાનને જન્મ આપે. બોલો. હા, એટલે કહીને ભગવાનનો ખોળો ને ભગવાનનું દિલ દરિયા જેવું છે. ભગવાન બધાને હાથવી લેવો. હા બોલો, એવા ભગવાને કૃપા નિદાન. આ જે ઐશ્વર્ય સર્વે કહેવાય એને યુક્ત થકા હરિરાય. જે કઈ ઐશ્વર્ય છે ને એને યુક્ત આ ભગવાન શોભે છે. હા, ભૂમિ પર એકાંતિક ધર્મ રે તેને પ્રવર્તાવો એ છે ભગવાનનો મર્મ. એકાંતિક ધર્મ. હા, જો એકાંતિક ધર્મ ના જુદા જુદા અર્થો થોડાક છે, પણ મુખ્ય એમાં એવો વાત છે કે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 જેમાં હોય
એને એકાંતિક ધર્મ કહેવાય. 4 હો: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. કોઈનામાં ધર્મ બહુ હોય, બહુ ધર્મ પાલન કરતા હોય, તો ભક્તિ ન હોય. હા, અને બહુ ભક્તિ વાળા હોય ખરેખરા, તો ધર્મ ન હોય. કોઈ ખરેખરા વૈરાગવાન હોય, વૈરાગનો અર્થ તમે કેવો કરો છો કે જેને કાંઈ ન જોય ને એ વૈરાગનો અર્થ એ નથી, એ ત્યાગ છે. વૈરાગનો અર્થ એવો છે કે ભગવાન સિવાય બીજી ક્યાંય પ્રીતિ નહીં. હા, એ વૈરાગ. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, આ 4 ગુણ જેમાં હોય, એ આ 4 ગુણ છે એ એકાંતિક ધર્મ છે. અને ભગવાન સ્વામિનારાયણ છે ને બહુ કૃપાળુ છે, કે બહુ કૃપાળુ. આવજો ને બહુ કૃપાળુ. જે એકાંતિક ભક્ત હોય, એકાંતિક ભક્ત, અને એને કોઈક એવા આપતકાળ આવી પડ્યા, ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, એને ઘસારો લાગતો હોય અથવા લોપ થતો હોય, તો ભગવાનની રક્ષા કરે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ જે એકાંતિક ધર્મ છે એ ભગવાન એવા ભક્તની એની રક્ષા કરે છે. એ વચનામૃત છે ગઢડા, અંત્ય પ્રકરણનું 23મું. તો ભગવાન એના ધર્મ, જ્ઞાન, વૈરાગ્યથી છે ને એની રક્ષા ભગવાન કરે છે. એવી વાત ભગવાને અંત્ય પ્રકરણના 13મા વૃત્તમાં વાત કરી, પોતે વાત કરી. હા, અને એનું પ્રારબ્ધ કઠણ હોય, બહુ કઠણ પ્રારબ્ધ હોય. હા, તોય ભગવાનની પ્રારબ્ધ તાળી નાખે છે. હા, એ ભક્તને ભગવાન સિવાય બીજું કાંઈ જોતું ન હોય. હા, તો એવા ભક્તની ભગવાન રક્ષા કરતા હોય છે. પછી એમ કીધું કે ભૂમિ પર એકાંતિક ધર્મ રે તેને પ્રવર્તા હોય છે મર્મ. બદ્રિકાશ્રમ માય થયો શાપ અતિ દુઃખદાય. જો આમાં લખ્યું નથી, આ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું નથી, પણ હરિલીલા કલ્પત્રમાં લખ્યું છે. અને ભક્ત ચિંતાણીમાં છેદ મર્મ આવે છે. ચોખ્ખી વાત કોઈ ન સમજાય એવી વાત છે. ભગવાનને પ્રગટ થવું તું, પણ કઈક નિમિત્ત તો જોઈ ને. જો એક સાદી સમજાય જેવી વાત કહું, અમારે છપૈયા જવું હતું, 6 મહિનાથી વધારે અમને પ્રયાણ કરતા હતા, પણ કઈ મેળ પડતો નહોતો. બરાબર. પછી સુરતના એક હરિભગતે ત્યાં કથા રાખી. સુરત ગુરુકુળના સંતોએ લગભગ 70-80 સંતો, 500-700 હરિભક્તો, ભાઈઓ અને 7 યોગી ભાઈઓ, એ 70-80 જેટલા બધા ત્યાં કાફલો લઈ ગયા. અમને આમંત્રણ આપ્યું. કથા હતી તો જવાનો મેળ પડ્યો, નિમિત્ત થયું ને. પૈયાનો એક કથા રાખી છે બાળ ચરિત્રોની, તો આપણે જઈએ. આમ તો 6-7 મહિનાથી નક્કી કરતા હતા, પણ કઈ મેળ પડતો નહોતો. પણ આ કથા હતી તો એ નિમિત્ત થયું, અરે છપૈયાની જાત્રા થઈ ગઈ. એમ ભગવાનને આ દ્રષ્ટાંત તમને દીધું, સમજાય જાય એવું સીધું. એમ ભગવાનને પ્રગટ થવું છે, પણ કંઈક નિમિત્ત તો જોઈને. બરાબર. નિમિત્ત બનાવ્યા દુર્વાસા મુનિને. બદ્રિકાશ્રમમાં 88,000 ઋષિમુનિઓ એ ભારત ભૂમિની યાત્રા કરતા કરતા ત્યાં ગયા. સવારના પોરમાં પહોંચ્યા તો નર ભગવાન છે ને એ પોતાનો દૈનિક વિધિ કરી અને પર્ણકુટી આવીને બહાર બેઠા હતા. નારાયણ ભગવાન અંદર હતા. ત્યાં ઋષિમુનિઓ આવ્યા. આ વાત બધી ભક્ત ચિંતામણી આવે છે. થોડીક વાર થઈ ત્યાં નારાયણ ભગવાન પણ બહાર આવ્યા.
ઋષિમુનિનું સ્વાગત કર્યું, ક્યાંથી આવો છો, પૂછ્યું બધું. હા, એ કે ભારત ભૂમિમાંથી અમે તીર્થયાત્રા કરતા કરતા અહીંયા આવ્યા છીએ. ભારત ભૂમિમાંથી આવ્યા? હા. ઓહો, બહુ સરસ. તો ભારત ભૂમિની મારી પ્રજા બધી ખુશી તો છે ને? કે ખુશી છે ને સુખી છે ને? આવો પ્રશ્ન નારાયણ ભગવાને બદ્રિકાશ્રમમાં ઋષિ મુનિઓને કર્યો. બરાબર. એટલે ઋષિમુનિ આવો પ્રશ્ન કર્યો એટલે ઋષિમુનિઓ આમ સામું જે બેઠા હતા એટલે નીચું જોઈ ગયા અને નેણ આંખો નીચે ઢાળી દીધી અને પોતે નીચું જોઈ ગયા અને ધીમે ધીમે આંખોમાંથી દડ 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 આંસુ પડવા લાગ્યા. ભગવાને પ્રશ્ન પાછો કર્યો, આમ કેમ? આમ કેમ થયું? કે કેમ તમે રડવા લાગ્યા, નીચું જોઈ ગયા? મેં તો તમને પ્રશ્ન કર્યો, જવાબ કઈ દીધો નહીં. ઋષિ મુનિઓ કહે છે, પ્રભુ શું વાત કરીએ, ક્યાંય ધર્મ જેવું તો નામ નથી, કોઈ મર્યાદા જેવું નામ નથી. જે ઊંચું કુળ કહેવાય, હું નામ નથી લેતો અત્યારે, એમાં અધર્મ આવી ગયો છે. રાજા છે એ પ્રજાનું પાલન કરે તો રાજા જ પોતે પ્રજાને દંડે છે. હા, અને જે ગુરુ કહેવાય એ ગુરુ જ અધર્મ કરે છે. આ બધું વર્ણન કર્યું. બરાબર. ભગવાન બધું સાંભળ્યું અને પછી ભગવાન ઉપદેશ કરે છે. એવામાં પાછળથી દુર્વાસા મુનિ આવ્યા. જો સમજો, સાવ સીધી વાત. પાછળ અહીં કોણ દર્શન કરે છે, કોણ પ્રદક્ષિણા કરે છે, તમારું ધ્યાન મારી પાસે હોય, હું કથા કરું એમાં હોય, છતાં તમને ખબર તો પડે કે ન પડે? તમે જો તો ખરો ને કે ભાઈ બે હરિભગત પ્રદક્ષિણા કરે છે, એક હરિભગત ત્યાં દર્શન કરે છે, એ ખબર પડે, તમને પડે. બરાબર. પણ મને ન દેખાય, મારું ધ્યાન આમ હોય. બરાબર. હવે આમ પાછળથી કોઈ આવે તો એ તમને ન દેખાય, મને તો દેખાય ને. બરાબર. તો દુર્વાસા મુનિ આમ પાછળથી આવ્યા. ઋષિ મુનિઓ કઈ જોયા નહીં, પણ ભગવાન આમ બેઠા હતા એને તો ખબર પડી, પણ ભગવાન કઈ બોલ્યા નહીં. દુર્વાસા ઋષિ દૂર હાથમાં કમંડળ લઈ અને ઉભા રહી ગયા અને આમ મીના હોઠ લાંબા ટૂંકા થવા કે આ ધર્મવાળા હશે, બધા કોણ છે, ધર્મવાળા છે કોણ છે ખબર નહીં. કે હા, હું અહીં ક્યારનો ઊભો છું, મારું કોઈ સન્માન કરતા નથી. બરાબર. અને પછી કોપાયમાન થયા હો. હા, હિમાલયનું શિખર આમ તૂટી પડે ને, ખૂબ ઊંચું શિખર તૂટી પડે કેમ આવે તડતું, એમ કોપાયમાન થઈ અને ઊંચો હાથ કરી અને શાપ દી દીધો. તમે બધા માનો છો તમારી જાતને કે ધર્મવાળા માનો છો? કે આ તો અધર્મી તમે છો. કે હું અહીં ક્યારનો ઊભો છું, મને તમે મારું સન્માન કરતા નથી, જાઓ તમને હું શાપ દઉં છું. કે શું કીધું? તમને શાપ દઉં છું. કે ભરત ભૂમિમાં તમે અવતાર ધારણ કરો અને અસુરો થકી તમે કષ્ટને પામો. કહો આવો શાપ દઈ દીધો અસુરો થકી કષ્ટ પામવાનો. ઋષિ મુનિ બધા ફફડી ગયા. પછી તો વાત હું ટૂંકમાં કહી દઉં. થોડોક અનુગ્રહ કરો. તમે તો તમારું હૃદય તો માખણ જેવું હોય. ઋષિ મુનિનું હૃદય તો ક્યાં એ કે હું કે હવે કે મારું હૃદય ભરે માખણ જેવું હોય, હું હવે કૃપા ન કરું. કે પછી ધર્મદેવ ભક્તિ માતા બધાએ કીધું અને થોડા ઠંડા પડ્યા. એટલો અનુગ્રહ કરું છું કે આ ધર્મ અને ભક્તિ એને ઘેરા આ નારાયણ ભગવાન પ્રગટ થાય, ભગવાન તમારા ભેગા આવશે અને અસુરો થકી તમારી રક્ષા કરશે. કે આટલા ઠંડા પડ્યા. હવે તમને કહું શું કીધું કે આ નારાયણ ભગવાન છે એ ધર્મદેવ અને ભક્તિ માતાને ઘેરે પ્રગટ થશે. કોણ પ્રગટ થશે? કોણ? નારાયણ ભગવાન થયું. હવે જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતા એ જ્યારે વૃંદાવન ગયા હતા
અનુષ્ઠાન યજ્ઞ આદિ કર્યા અને ત્યારે એકાદશીનું જાગરણ હતું અને અનુષ્ઠાન પૂરું થયું હતું ત્યારે કોને દર્શન આપ્યા? ધર્મદેવ ભક્તિ માતાને. ધર્મદેવ અને ભક્તિ માતાને વૃંદાવનમાં દર્શન કોને આપ્યા? શ્રી કૃષ્ણ ભગવાને. બરાબર. અને શું કીધું કે તમારું આ વ્રત હવે પૂરું થાય છે, હું ધર્મ અને ભક્તિને ઘેરે પ્રગટ થઈશ. ત્યાં કોણ બોલ્યું? શ્રી કૃષ્ણ ભગવાન કે હું પ્રગટ થાય. બદ્રિકાશ્રમમાં કોણ બોલ્યા? નારાયણ ભગવાન. તો હવે કોણ પ્રગટ થયું? હવે તો એમાંથી પ્રગટ થયા કોણ? અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, જે અનાદિ શ્રી કૃષ્ણ કહેવાય, એ પ્રગટ થયા. બરાબર. કે અક્ષરધામમાં કોઈ નિમિત્ત નથી આવવું, એટલે આમે ધર્મ ધારણનું નિમિત્ત અહીંયા ઊભું કર્યું. આ પ્રસંગ બધો હરિલીલા કલ્પતરુમાં આવે છે. હરિલીલા કલ્પતરુ બધા ઓછું વાંચ્યું હોય. બરાબર. એટલે હવે નથી આવ્યા નરનારાયણ ભગવાન કે નથી આવ્યા શ્રી કૃષ્ણ ભગવાન, આવ્યા છે અનાદિ શ્રી તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લે છે. પછી મુનિ બદરી સબો પંક્તિ આખી છે. એમ કીધું એ આ પ્રસંગ કીધો કેમાં? હરિલીલામૃતમાં. પહેલું હરિલીલા કલ્પતરુ અને આ હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ બનાવ્યું અને હરિલીલા કલ્પતરુ એ આચાર્ય રઘુવીરજી મહારાજે બનાવ્યું. અને આ હરિલીલામૃત વિહારીલાલજી મહારાજ બનાવ્યું. એમાં લખ્યું કે તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લે છે. બરાબર. એટલે ભગવાન પ્રગટ થયા કોણ? અનાદિ કૃષ્ણ હતા. બરાબર. જેને અનાદિ નારાયણ પણ કહે છે, એ આવ્યા અને અહીંયા આવ્યા પછી એને નામ ધારણ કર્યું સ્વામી નારાયણ. હા. આખા વિશ્વના કયો કે અનંત બ્રહ્માંડોના સંચાલક એક છે. કોણ? જે નારાયણ કહેવાય. ક્યાં નારાયણ? તો કે અનાદિ નારાયણ. બરાબર. ભગવાન કેટલા છે? એક. તો એ નારાયણ એ એક. અને બધાનો કંટ્રોલર કરે છે, એટલે એને કહેવાય સ્વામી. તમે તમારા ઘરનો જો કંટ્રોલ કરતા હો તો તમે તમારા ઘર પૂરતા સ્વામી સાચા. જો તમારું હાલતું હોય તો, નો હાલતું હોય તો પછી તમે સ્વામી ઘરના ન કહેવાઓ. અને ઘરમાં કેટલાનું હાલતું હોય છે આટલા બેઠા એમાં, એ તો તમે વિચારી લેજો. હા. હા. કારણ કે તમારા ઘરની વાત પછી ખુલ્લી ન કરાય. એટલે સ્વામી અનંત બ્રહ્માંડના કંટ્રોલર છે, એટલે એને કહેવાય સ્વામી. એ બે ભેગું થયો એટલે કહેવાય સ્વામિનારાયણ. હવે હું થોડુંક તમને કહું કે સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ આ એક. સાંભળજો, જવાબ તમારે દેવાનો છે. સ્વામી એવા નારાયણ, આ બેમાં સાચું કયું? જો ફરીને સાંભળજો. સ્વામી અને નારાયણ. બરાબર. બીજી વાત, સ્વામી એવા નારાયણ. તો આ બેમાં સાચું કયું? પેલું કે બીજું? તમે એક કયો ન ને બધા. ચાલો. સ્વામી અને નારાયણ આ એક વાત. પછી બીજી વાત, સ્વામી એવા નારાયણ. હવે બેમાં સાચું કયું? બોલો. સ્વામી અને નારાયણ. હાલો, એને એમ કીધું સ્વામી અને નારાયણ. તમારે શું કહેવું છે? બીજું સ્વામી એવા નારાયણ. તમે કયું કહેશો? બીજું સ્વામી એવા નારાયણ. હવે કોઈને કેવું છે? જો સાંભળો, કાંઈ વાંધો નહીં. તમને જે સારું લાગ્યું તમે કીધું. તમારે કેવું છે? નથી કેવું? કાંઈ વાંધો નહીં. સ્વામી અને નારાયણ કયો? બરાબર. આપણે એમ કહી કે વલ્લભભાઈ અને કાનજીભાઈ, તો કેટલા થયા? બે. હવે સ્વામી અને નારાયણ કયો તો બે થયા.
કેટલા થયા? 2 થયા. સ્વામી એવા નારાયણ તો 1 થયા. એટલે સાચું કયું છે? સ્વામી એવા નારાયણ, આ સાચું છે. ઓલું ગોખતાની પાછું. હા, તો સ્વામી એવા નારાયણ એ પોતે નામ ઉદ્ઘોષ કર્યો પોતાના નામનો. ક્યાં ગામમાં કર્યું નામ? ફરેણીમાં. બરાબર. મારે આમાં આગળ નહીં વંચાય ભાઈ, આ વાત ઉપર આવ્યા છે ને એટલે આ જ વાત કરી. જો પાણીનો કૂવો હોય, પાણીનો કૂવો, બરાબર, આખો ભેરો હોય તો આપણે શું કહે? પાણી કાળું ડિબાંગ પાણી ભેરું છે. પાણી કાળું છે? પાણી હકીકતમાં કાળું છે? કે શું? કાળું ડિબાંગ છે એમ કે. આ મોટો કૂવો હોય અને જોયો હોય તો તમને ખબર હોય. મેં તો જોયો જ લખું છું. બરાબર. કાળું નથી અને છતાં કાળું દેખાય. બીજું, પાણી ભરેલા તાજા વાદળાઓ, બરાબર, એ દેખાય કાળા, પણ હાવ કાળા બ્લેક મહેશ જેવા નહીં. બરાબર. શ્યામ કેવા પણ એવા નહીં. એટલે ભગવાનનો આવો વર્ણ હતો ને એટલે એનું નામ પાડ્યું ઘનશ્યામ. બરાબર. ગુલામનું નામ. પછી માર્કંડ ઋષિએ કેટલા નામ પાડ્યા? માર્કંડ ઋષિએ કેટલા નામ પાડ્યા? હરિ અને કૃષ્ણ 2, હરિકૃષ્ણ 3 અને નીલકંઠ 4 નામ પાડ્યા. બરાબર. અને પછી લોકો એવું કહે છે કે નીલકંઠનો વનમાં ફરવા ગયા ને ત્યારે વનના ઋષિ મુનિએ નામ પાડ્યું નીલકંઠ, પણ નામ પહેલાથી પાડેલું હતું. એટલે 4 નામ. શ્રી અને જી ના, એની પહેલા સરજુદાસ એટલે સરયુ નદી કિનારેથી આવ્યા. અયોધ્યા સરયુ નદીના કિનારેથી આવ્યા એટલે એનું નામ પાડ્યું લોજના મહિલાઓએ સરજુદાસ. બરાબર. અને નારાયણ મુનિ તપ કરે છે, નારાયણ ઋષિ. બરાબર. એટલે રામાનંદ સ્વામી નામ પાડ્યું નારાયણ મુનિ. તપસ્વી હતા ને એટલે. અને સહેજે સહેજે બધાને આનંદ આપે છે અને આપશો એટલે નામ પાડ્યું સહજાનંદ. બરાબર. પછી સત્સંગમાં આવ્યા ભગવાન એટલે બધા શ્રીજી. શ્રી એટલે માનવચક, અને ઘણા નોકર ચાકર છે ને એના શેઠને કે જી 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 કે. બરાબર. જી જી એટલે શ્રી અને જી બે ભેગા કર્યા અને પછી મહારાજ કે. એમનું કે પુરાણી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ એમ કે ને, એમ મહારાજ નામ પાડ્યું. શ્રી અને જી શ્રીજી મહારાજ એ હરિભક્તોએ નામ પાડ્યું શ્રીજી મહારાજ. હા. અને ન્યાલકરણ ઋષિ નામ પાડ્યું છે આંબા શેખ ગઢારીના. હા. હવે રહ્યું કઈ? અને નારાયણ તો કેટલાય, સૂર્યનારાયણ, નરનારાયણ, બદ્રીનારાયણ, વાસુદેવ નારાયણ, આવા ઘણા નારાયણ છે. એ બધા નારાયણના ઉપરી એટલે સ્વામી એવા નારાયણ. એ સ્વામિનારાયણ નામ કોને પાડ્યું? પોતે. બધાને ભૂલાઈ ગયું હતું, કોઈને યાદ નહોતું. પછી હવે મારે ત્યાં કોઈ નહીં આને યાદ આવે, મારું નામ હું પોતે પાડું કે. બરાબર. આખી દુનિયામાં ફરી આવો, પોતે પોતાનું નામ ન પાડ્યું કોઈએ. એ મોટો થાય ને પછી કે 10, 15, 20 વર્ષ, 25 વર્ષ પછી પોતાનું નામ પાડે એ વાત જુદી. હા. એમ પોતે પોતાનું નામ પાડ્યું સ્વામિનારાયણ. હા. સ્વામિનારાયણ શેના માટે પ્રગટ થયા? તો એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. બરાબર. બીજું, આ બ્રહ્માંડમાંથી અક્ષરધામમાં હજી કોઈ મુક્તો આવ્યા નહોતા, એટલે કે અહીંથી ગયા નહોતા. બરાબર. તો અક્ષરધામમાં આ જીવોને મુક્ત કરી અને ધામમાં લઈ જવાના. એને માટે પ્રભુ સ્વામિનારાયણનું પ્રાગટ્ય આ ભૂમંડળમાં થયું. જો ભૂમિ પર એકાંતિક ધર્મ રે તેને પ્રવર્તાવો એ છે મર્મ. બદ્રિકાશ્રમને માઈ રે થયો શાપ અતિ દુઃખદાયી. ઋષિ દુર્વાસાને સાપે કરી રે ભૂમિ પ્રગટા મનુષ્ય તનુ ધરી. માનવનું શરીર ધારણ કરી અને ભગવાન અહીંયા
પ્રગટ થયા. એટલે આ જે બધી વાત અત્યાર સુધી કરી એ વાત આ પુરુષોત્તમ પ્રકાશમાં ટૂંકમાં છે. ભક્ત ચિંતનમાં થોડોક વિસ્તાર છે. સત્સંગ જીવન હોય કે બીજા શાસ્ત્રો એમાં થોડોક વિસ્તાર હોય છે. નિજ એકાંતિક ભક્ત જાણી રે ભક્તિ ધર્મ ઉપર હેત આણી રે. ધર્મદેવ અને ભક્તિ માતા ઉપર હેત આવ્યું અને ત્યાં પ્રગટ થયા. વળી મરિચાદી ઋષિ રાજ રે હરિના એકાંતિક ભક્ત સમાજ રે. અસુર ગુરુ નૃપ થકી ભારી રે તેમની રક્ષા કરવાને મુરારી રે. એક લીટીમાં કહી દીધું. ભક્ત ચિંતનનો વિસ્તાર છે. અસુર ગુરુ અને નૃપ થકી રાજા પાછા અસુર, ગુરુ એ પાછા અસુર. હવે અસુર રાજા અને અસુર ગુરુ એના થકી રક્ષા કરવા. જગન્નાથપુરીમાં કેટલા હજાર ગયા? જગન્નાથપુરીમાં 10,000 તો એક દિવસમાં. બરાબર. અને છૂટા છવાયા બધા માર્યા એવા બીજા 5,000. 15,000 નો કચ્ચર ઘાણ બોલાવ્યો. આટલા અસુરો હતા. હા. અને એમ કે છે કે અસુરને ઉપર શિંગડા ન હોય. હા, શિંગડા ન હોય. આજે સત્સંગમાં અસુરો હોય અને છે. આજે 14મું વચનામૃત એમ કે છે. 14મું વચનામૃત. બરાબર. તમે એને ઓળખી ન શકો. સૌથી સારા નિયમ ધર્મ પાડતો હોય અને આમ બેઠા હોય સભામાં. બરાબર. તમે સારા હરિભગત, દર્શનમાં કથામાં બધે સારા હરિભગત, તમારા કરતા એક હાથ ઊંચેરા હોય અને પછી એના જેવા બીજા 2-4 ભેગા થાય ત્યારે ફરખા કરીને કાપણી કરે સાધુઓની, હરિભગતની. ઓલો હરિભગત આવો છે, ઓલો સાધુ આવો છે, ઓલો આમ છે. જ્યારે ખાનગી ટુકડી બેઠી હોય ત્યારે આ કામ કરે અને જાહેરમાં ખરેખર ધર્મ નિયમ બતાવતા હોય. આ અસુર 14મું વચનામૃત કે છે. બરાબર. અસુર ગુરુ નૃપ થકી ભારી રે તેમની રક્ષા કરવાને મુરારી. ભક્તિ ધર્માદિક ને દયાળ રે સુખ આપવા પરમ કૃપાળ રે. નિજ પ્રબળ પ્રતાપે કરી રે અસુર ગુરુ નૃપનો મદ હરી રે. એનો અભિમાન ઉતાર્યું. એમનો નાશ કરવાને કાજ રે શસ્ત્ર ધૈર્યા વિના મહારાજ રે. શસ્ત્ર ધારણ નથી કર્યો ભગવાને અને છતાંય બધાનો ઠેકાણ પાડી દીધા. કરવા નાશ તે સર્વે ઉપાય રે નિજ બુદ્ધિ બળે મુક્ત રાય રે. કાલે અહીં કથા કરી હતી, અહીં પીગા હતા તો વાંધો ને આજ પૂરી થઈ જાય. હવે વૃંદાવનથી ધર્મદેવ અને ભક્તિ માતા પાછા આવતા હતા છપૈયા. અને રસ્તામાં ઉપર ટાઈમ અને મોટી જટા, મોટી દાઢી અને કોઈ બ્રહ્મચારી હોય ને, મોટા બ્રહ્મચારી એવા એકને મળ્યા. આમ તમે જુઓ તો તમારે એના પગમાં પડવાનું મન થાય, દંડવત કરવાનું મન થાય, એને પૂજવાનું મન થાય. આવા એક બ્રહ્મચારી એ ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં રસ્તામાં ભેગા થયા. બરાબર. એટલે તરત જ તમે કોણ છો? કે અમે તો આ છે ધર્મ અને ભક્તિ. અમે પોતાનો પરિચય આપી દીધો. ક્યાં કહેતા ક્યાંથી આવો છો? વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે ધર્મકુળ ભોળું છે. ધર્મકુળ ભોળું છે એટલે ધર્મદેવ થકી જે કોઈ જૈનમાં એ બધા ભોળા છે એમ નહીં. આ મહારાજે કીધું એમ તો ખરું જ, પણ ખુદ ધર્મદેવ પોતે ભોળા. ખુદ ધર્મદેવ પોતે ભોળા. વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને શાપ દીધો, વૃંદાવનમાં પ્રગટ થવાના આશીર્વાદ દીધા અને પછી કીધું આ વાત તમે કોઈને કહેતા નહીં. શ્રી કૃષ્ણ ભગવાને પોતે કીધું કે આ વાત તમે કોઈને કહેતા નહીં. આ કીધું ને તો રસ્તામાં આવતા તો ધર્મદેવ બધી વાત કહી દીધી. કોને કીધી? ઓલા એક મોટા સાધુ સંન્યાસી હતા ને એને. પણ એ હતો કોણ? અશ્વત્થામા હતો. અને પછી કોપાયમાન થયો. એ કે મને વાલો દુર્યોધન
એને નાશ કરનાર એને તમારે કે એ તમારે કઈ પ્રગટ થાય એમ ને કે હું સાપ દઉં છું કે હથિયાર નહીં ધારણ કરે કે પ્રગટ થશે પણ હથિયાર ધારણ નહીં કરે કે જો